અભિમાન છે ક્યારેય ન રખાય. રૂપ હોય, ગુણ હોય, વિદ્યા હોય, ડાપણ હોય, ચતુરાઈ હોય, કે આપણી પાસે ગમે એવી અઢળક સંપત્તિ કે રજવાડું હોય, પણ અભિમાન છે ને એ જ માણસનું પતન કરે. તમે મને કહો, રાવણનું પતન શેનાથી થયું? એને કેટલા લોકોએ સમજાવ્યો, માલ્યવાન જેવા ડાયા માણસે સમજાવ્યો, અરે મંદોદરીએ સમજાવ્યો, પણ એણે અભિમાન મૂક્યું જ નહીં ને. છેલ્લે મરતા સુધી બધા જ રણ મેદાનમાં કપી ગયા ને એકલો બાકી હતો ને ત્યારે મંદોદરીએ હાથ જોડ્યા કે હવે આપણા કુળમાં તમારી સિવાય કોઈ પાણી પાનારો નથી, માટે રામની સામે ન થવાય. તો આ કહે છે કે રામ કોણ વળી? આજ તો રામને મારીને જ આવું. તો મારીને આવ્યો કે મરીને આવ્યો? આ દુનિયામાં કોઈનું પણ અભિમાન દુર્યોધનને હતું કે નહોતું કે હું તો 84,000 દેશનો માલિક છું, પણ એનું અભિમાન પણ ભીમની એક જ ગદા જ્યાં જાંઘમાં પડે ને ત્યાં તો અભિમાન ચકનાચૂર થઈ ગયું.